પૈસા તો મારા ઘરના તમને 1 રૂપિયો નહીં આપે એવું કહે છે, ઘરે રાખો તમારી જોડે. પૈસા બહુ છાપો છે. ઓએ આ રહી અમારી મર્સિડીઝ. બાકી તમે કોમેન્ટ કરો કે તમારા મોલમાં કયા કયા સ્પેસિફિકેશન્સ જોઈએ છે. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અમે એટલે હું અને વંશ પટેલ અમે બંને અત્યારે જઈ રહ્યા છીએ. હવે ક્યાંક લઈ જાય છે મને, ગમે ત્યાં લઈ જતા હોય. વંશભાઈ ક્યાં લઈ જાવ છો? જોઈએ આપણે ગાડી જાય ત્યાં સુધી. હા, ગાડી વંશભાઈ લઈને આવ્યા છે. જ્યાં ગાડી જાય ત્યાં સુધી. ભાઈ એવું નહીં ને કે મારા ઘરે ફોન કરો કે 5 લાખ રૂપિયા આપો, તમારા છોકરો માં જોડે છે. થઈ શકે એવું. થઈ શકે, મારા ઘરના તમને 1 રૂપિયો નહીં આપે એવું કહે છે, ઘરે રાખો તમારી જોડે. તો આજનો દિવસ જોઈએ છીએ કેવો જાય છે. અમે અમદાવાદ, ક્યાં ગાંધીનગર, અમદાવાદ નહીં, સોરી, કઈક એમને મીટિંગ છે. પૈસા બહુ છાપો છે. ઓએ હમણાં કેમેરો લાયા છે સોની નો. એટલે આમ સોની નો કેમેરો એટલે ખબર છે ને શું લેવલ છે સોની ના કેમેરા નો. બજારમાં માર્કેટ છે ત્યારે ફૂલ માર્કેટ છે. વંશભાઈ નું સોની ના કેમેરા નું. તો ચલો મળીએ ગાઈઝ આગળ. થોડુંક તમે સિનેમેટિક જોઈ લો અને પછી વંશભાઈ અમને શું શું મોજ કરાવે છે અમે જોઈએ. ઓકે ચલો તાર. तो गाइस प्लान में थोड़ा सा चेंज है. हम आए हैं अभी पैलेडियम मॉल. તો આ પેલેડિયમ મોલ નું પાર્કિંગ છે. આ રહી અમારી મર્સિડીઝ, જો કે અમારી નથી, અમારી આ છે. ચાલ તો ચલો અંદર થોડીક એન્ટ્રી લઈને પછી તમને અમીરો વાળી ફીલિંગ પાછી લઈશું. એ ઉભું રહેતા નહીં આવડતો. તો પેલેડિયમ મોલ भाई, बंदा नाव पे चल. हम तो भैया रिच लोग हैं, बहुत पैसा है. देखो भाई, वंश भाई के पास भी बहुत पैसा है. तो मॉल तो बहुत मस्त है अंदर, जो તમે. और ये आस्तेक राइन मॉल ની એન્ટ્રી દેખાઈ રહી છે. H&M ની સ્ટાર્ટિંગ જ H&M થી થઈ. તો અંદર જોઈએ બીજું શું છે. અત્યારે હાલ અમે આયા છીએ મેકડી માં નાસ્તો કરવા માટે. ફર્યા થોડુંક પેલેડિયમ. પૈસા તો બહુ છે વંશભાઈ પાસે, આપણને આપે તો આપણે લઈ લઈએ કઈક. H&M ના શર્ટ તમે 2-3 લઈ આપતા હોય વંશભાઈ તો. ક્યારે આજે કે ઇન યોર ડ્રીમ્સ? ઇન યોર ડ્રીમ્સ. હા બસ ઇન યોર ડ્રીમ્સ લો. એટલે અમારે ડ્રીમ્સ માં H&M ના શર્ટ લેવાના વંશભાઈ થ્રુ. તો ભાઈ વંશભાઈ જો ડ્રીમ થ્રુ લેવાના હોય કે ડ્રીમ માં જ લેવાના હોય તો તું પેલેડિયમ નો ઓનર જ ના બની ગયો. પેલેડિયમ નાનું પડશે. પેલેડિયમ ના આલ્ફા બંને આપડા. બસ આલ્ફા મોલ નું આપણે જે આલ્ફા નું મેનેજમેન્ટ તમે કરજો, પેલેડિયમ નું મેનેજમેન્ટ હું કરીશ. આપણે એવું કરીએ ને કે આલ્ફા જે મોલ છે, હા, એ મોલ આપણે ખરીદી લઈએ, આખો એનો પ્લોટ પણ ખરીદી લઈએ. હા, એની જગ્યાએ બીજું કોઈ મોલ ઉપર એટલે આલ્ફા તોડી નાખો. આખા અમદાવાદ નો સૌથી મોટો મોલ છે એને તોડી નાખો. આપણા હાથમાં છે ને, પછી આપણે ઓનર છીએ તો એનથી ને મોટો બનાવો. આજુબાજુની 10-15 વીઘા લઈને થોડો હજી મોટો પોસિબલ નથી. ગવર્મેન્ટ ને પડી જાય, પાછળ બધા બીજા બધાના ઘર જોવાના. અરે પૈસા હે તો બડી बात है. मस्त जोक मारा रे. देखेंगे कभी, देखते हैं. प्लानिंग के विचार है सर. हाँ, शेख चल्ली ना विचारो વંશભાઈ ના મારા. કઈ નહીં, આપણે પ્લાનિંગ તો કરી શકીએ. પ્લાનિંગ તો કરી શકીએ. પ્લાનિંગ તો મેં પણ હા, તો બધું બેકગ્રાઉન્ડ માં કરી આપણે આમને નહીં બતાવશું પ્લાનિંગ કરીએ. A few moments later. બાકી તમે કોમેન્ટ કરો તમારા મોલમાં કયા કયા સ્પેસિફિકેશન્સ જોઈએ છે. Is this possible? In dreams, brother. તે જ કીધું. સપનામાં તો બધું પોસિબલ છે. તમારું આવી ગયું છે. તો હવે અમે જમી લઈએ. ઓકે, બાય બાય.
ખાવા પીવાનું ડન. હવે જશું નીચે, ગાડી પડી છે ત્યાં, ગાડી લઈને પછી અમને જે કામ છે મેઇન એ કામ પતાવવા જશું. બાકી પેટ પૂજા પહેલા, બાકી બધું પછી. તો વંશભાઈ બટન દબાવો આપણી મર્સિડીઝ નો. તો મર્સિડીઝ નું બટન દબાવે છે, જોઈ લો. हाँ जो हमारी मर्सिडीज. कोई नहीं, एक दिन इसको भी लेंगे. તો વંશભાઈ આપણને ક્યાંક લઈને આવી ગયા છે. હવે મંદિર છે કે ઇન્સ્ટિટ્યૂટ છે ખબર પડતી નથી. તો હવે થોડુંક એક્સપ્લોર કરીએ આપણે. વંશભાઈ એવું કહી રહ્યા છે કે જગન્નાથ મંદિર છે, અંદર તો શૂટ નહીં થાય, અલાઉડ નહીં. કઈ નહીં, બહાર से देख लो गाइस, अंदर हम देख लेंगे. તો મંદિર અહીંથી તો તો મંદિર બંધ છે બપોરના સમયે, બહારથી જોઈ લો. તો આ છે જંગલી કાચબા કે જેને બહારથી લાવવામાં આવ્યા છે વંશભાઈના કહેવા પ્રમાણે. સારા છે, તો થોડુંક તમને વિડીયો એમને બતાવીએ. તો તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે હું જ્યાં આવ્યો છું અત્યારે ત્યાંની. તો આ છે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. પ્રોપર જોવા જઈએ તો અડાલજના વિસ્તારમાં આવેલી છે. અને આ બિલ્ડિંગમાં ભણાવવામાં આવે છે સ્કિલ બેઝડ કોર્સ. તો આ કોર્સમાં કે તમે આ કોર્સ કરો ને, 3 મહિનાના કોર્સ આવે, વિના મૂલ્યે કરાવવામાં આવે છે, ગવર્મેન્ટ થ્રુ થાય છે. અને એના બેઝ ઉપર તમને કોઈ બી જોબ મળી શકે છે ઘણી બધી જગ્યાએ. અને આ જ લોકો પ્લેસમેન્ટ બી કરાવી આપે છે. તો સારા એવા પગારમાં આ લોકો જોબ મળી જાય એવી બધી સ્કિલ અહીંયા શીખવાડે છે. તો બહુ કામની વસ્તુ છે. જેમને આવવું હોય તો અહીંયા આવી શકો છો. પૈસા કોઈ નથી, વિના મૂલ્યે કરાવવામાં આવે છે. તો જે લોકો 10th પાસ હોય, 12th પાસ હોય, આઈટીઆઈ કરેલા હોય, એ બધા એના રિઝલ્ટના બેઝ ઉપર અહીંયા એડમિશન લઈ શકે છે. જેમને આવવું હોય આવી શકો છો. આના હું કઈ પ્રમોશન નથી કરતો. આ તો ખાલી મને સારું લાગે કે ના આ વસ્તુ કહેવા જેવી છે તો કોઈના કામ આવે એટલે હું કહું છું. મેં એક રૂપિયો નહીં લીધો આ પ્રમોશન નો. તો ઘણા બધા રૂમ છે, ઘણી બધી ફેસિલિટી છે. આવજો જેમને આવવું હોય એમને. બાકી કોઈ પ્રમોશન નથી આ. તો હવે વંશભાઈ કામ પૂરું આપણું? હા, કામ પૂરું. તમારે જે હતું મેઇન મળીએ ફરીથી પરમ દિવસ અહીંયા. તો વંશભાઈ એ છાપવા માટે ડીલ કરી નાખી છે ભાઈ. વંશભાઈ પેંડા ખવડાવો વંશભાઈ. કરીએ આ બધું. તો હવે વંશભાઈ સ્ટારબક્સ લઈ જાય છે આપણને. વંશભાઈ કે હા શું અરે નાના કઈક બોલતા હતા તમે. અરે કઈક બોલો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે એસપી રિંગ રોડ આવ્યો. હા છે હિંમતનગર હાઈવે. હિંમતનગર હાઈવે. અને અહીંથી જશું આપણે વંશભાઈના કેફે ઉપર. વંશભાઈના કેફે ઉપર નહીં, વંશભાઈના ભાઈના કેફે ઉપર. ભાઈના કેફે ઉપર. આપણે હું એમ કહેતો હતો કે ₹1,00,000 તમારા અને ₹1,00,000 કેપીસ કેફે એમના. તો ચલો ભાઈ ઘરે. હા? ઘરે જઈએ. ઘરે ઘરે. ए, गाड़ी स्टार्ट कर. चप्पल छूट गया. हम फर्स्ट. स्टार्ट. જુઓ આ છે કેનિલ ભાઈ નું કેફે. વેરી નાઇસ કેફે ગાઈસ, તમે જોઈ શકો છો. જુઓ કઈક આવું છે કેફે.
કેફે થી નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ વંશભાઈ ઘરે જ લઈ લેજો, બીજે ક્યાંય જવાનો હવે વિચાર નથી. તો વંશભાઈ તમે મને ફરવાના બાને 3 પ્રમોશન કરાવવા લઈ આવ્યા, આ વસ્તુ યોગ્ય છે? યોગ્ય તો નથી. અયોગ્ય છે. હું સ્વીકારું છું, અયોગ્ય છે. આવું તમારે કરવું જોઈએ. ના કરવું જોઈએ. હું સ્વીકારું Accepted. છું. और यहाँ पे गाड़ी बंद होते हुए वंश भाई को गाड़ी नहीं आवड़ती है. एक्सपोज वंश भाई, एक्सपोज भाई ऐसा मत बोल. वंश भाई एक्सपोज हो गए भाई. गाड़ी नहीं आती. जो देखो गाइस, देखो वंश भाई को गाड़ी नहीं आती है. देखा आपने लापरवाही का नतीजा है. One hour later. શરબત બની રહ્યો છે ગાઈસ, મસ્ત એવો શરબતની સાથે બીજું પણ આપણી પાસે છે ખાવાનું. બધી વેફરોનું મિશ્રણ વિથ 2 પડીકાઓ કુરકુરિયા. તો આ બધું ખાઈશું અત્યારે, અને ખાધા બાદ સાંજે મળીશું. સાંજે રીલ બનાવવા જવાનો પ્લાનિંગ છે. ગ્લાસનો ઉપયોગ નહીં, જગનો ઉપયોગ ડાયરેક્ટ કરવાનો. તો સાંજે મળીએ આપણે. અત્યારે વાગ્યા છે સાંજના 5:45 અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આજે એવું કંઈ ખાસ કર્યું નથી. જેમ રોજ દિવસ બધાને નીકળતો હોય એવી રીતે જ આ દિવસ નીકળી ગયો. આ તો શું, મેં વ્લોગ 2-3 દિવસથી નાખ્યો નથી, તો મેં કીધું આજે વ્લોગ બનાવી નાખી દઈએ એમ, તો અપડેટ થતી રહે. તો હવે હું કંઈ કરવાનો નથી, બસ અહીંયા હવે થોડી વાર ધાબા ઉપર બેસીશ. બાકી જુઓ વાતાવરણ બહુ મસ્ત છે, વાઇબ આવે એવું છે. તો બસ અહીંયા જવા ટાઈમપાસ કરીશું. રાત્રે જમીને સૂઈ જશું. બસ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર કોઈ માણસ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ ગાઈઝ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો.